કે કોઈ વ્યક્તિ બીમાર ન પડે એવા અમે પ્રાર્થના કરીએ છીએ, પણ બીમાર દર્દીઓ છે એ અમારા સુધી આવે એવી અમે અપેક્ષા રાખીએ અને સાજા થઈને જાય. આપણે છેલ્લે હમણાં એક લાસ્ટ ઓપરેશનમાં કે જે બેન હતા અને જેને 10 વર્ષથી ગાંઠ હતી અને એની સર્જરી કરી, ડોક્ટર હેપી પટેલે સર્જરી કરી. આવા અનેક રોગોની સારવાર આ હોસ્પિટલની અંદર થાય છે. હું ને મારા સાથી મિત્ર મહેન્દ્રસિંહ અચૂક આપને અમારા વિડીયોના માધ્યમથી કહીએ છીએ કે કોઈ પણ જગ્યાએ આપ રહેતા હોય અને આપણને જો દર્દી લાંબા સમયથી કોઈ દર્દ વગર પીડા હોય તો તમે અચૂક આ હોસ્પિટલની મુલાકાત લેજો. તમારું ખરેખર ડાયગ્નોસિસ થશે. અહીંનો સ્ટાફ એ ખૂબ જ શાંતિપૂર્વક તમારી સાથે વ્યવહાર કરશે. એવું નથી કે તમે પૈસા દઈને આવ્યા છો તો તમારી સાથે સારું હોય, એવું આ હોસ્પિટલની અંદર ક્યાંય જોવામાં આવતું નથી. અને અમે વર્ષોથી આ હોસ્પિટલનો રિપોર્ટિંગ પણ કરીએ છીએ અને એના ઇન્ટરવ્યુ પણ કર્યા છે. એવું નથી કે ખાલી હોસ્પિટલના વખાણ નહીં, પણ સત્ય હકીકત અમે તમને બતાવીએ છીએ. અમે અનેક દર્દીઓના ઇન્ટરવ્યુ કર્યા છે. બહાર જાવ તો 20,000 થી લઈને 2 લાખ સુધીનો ખર્ચો થાય. એક વસ્તુ અભિષેકભાઈ નોટિસ મેં કર્યું છે કે તમે કદાચ એવું વિચારતા હોય ને કોઈ કે આ મફતની હોસ્પિટલમાં શું હોય એમ, તો ખરેખર હું કોઈ વ્યક્તિને ચેલેન્જ પણ આપું છું, એકવાર તમે દર્દીને ત્યાં જોઈને આવજો ને આંખમાંથી આંસુ છે ને લૂછાઈ જાય ત્યાં. કારણ કે એ માણસને ખીચામાં 10 રૂપિયાની ટિકિટ ન હોય ને તો રિક્ષા પણ ત્યાં બસ સ્ટેન્ડ થી દર્દી સુધી પહોંચાડે છે ને રિક્ષાઓ પણ 2 થી 3 મૂકવામાં આવી છે. આટલી સેવા કરે છે. બિલકુલ મહેન્દ્રસિંહ, એ રિક્ષા ચાલકો પણ એવા વ્યક્તિઓ છે, એ પણ ફ્રીમાં લઈ જાય છે. એ પણ ફ્રીમાં. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં જવું એવું તમે સાવરકુંડલાની કોઈ પણ બજારની અંદર જો એ વ્યક્તિ મળશે ને તો તમને અચૂક એ સ્થળ સુધી પહોંચાડશે. અને વાત રહી કે એવું નથી કે આ હોસ્પિટલની અંદર એ નોકરી કરતા કર્મચારી નહીં, પરંતુ છેલ્લે આપણે ઇન્ટરવ્યુ કર્યું હતું કે ભાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકાશ કટારિયાના સંબંધી પણ ત્યાં દાખલ હતા. આપણે લાસ્ટ હવે જે એવું નહીં વિચારતા કોઈ માણસ આ સમયમાં શું વિચારે ખબર, મફતનું છે, અમે તો પૈસા વાળા છીએ, અમે મફતમાં ન જઈએ. પણ જે તમે પૈસા વાળા કે આમાં જો દુઃખ કોને આવે ને દવાખાનું કોને આવે કોઈ નક્કી નથી હોતી, એ ગરીબ હોય કે અમીર હોય, પણ તમને સુવિધા સારી આપે છે તો મફતનું ભલે હોય, તમે ત્યાં ભોજન આપ્યું હોય તો કદાચ 100-200 રૂપિયા તમે દાન પેટે આપી શકો છો. એ એક આપણી ભાવના છે. આપણે કોઈ મંદિરમાં જઈએ તો 50-100 રૂપિયા દાન પેટી મૂકીએ, શું કામ કે આપણે એની પ્રસાદી લીધી છે. તો તમારી પાસે અઢળક પૈસા હોય તો તમે આમાં દાન પણ આપો. બિલકુલ. અને જેથી કરીને દર્દીના આશીર્વાદ મળશે. અમે ત્યાં સુધી આ વિડીયો તમારા માધ્યમથી, અમારા વિડીયોના માધ્યમથી તમને કહીએ છીએ કે તમે એવું નથી કહેતા કે તમે દર્દી નારાયણ તરીકે આવો, પણ એક વખત તમે આ હોસ્પિટલની અવશ્ય મુલાકાત લેજો. મુલાકાતના અંતે તમે જણાવજો કે આ હોસ્પિટલ તમને કેવી લાગી. 100%.